સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરાયાની અનેક ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે ત્યારે સુરતના ગોપીપુરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાંકડાનો ખાનગી ઉપયોગ થઈ રહ્યો છે। એટલે કે આ બાંકડા એક ફ્લેટના ટેરેસમાં મૂકવામાં આવે છે। બિલ્ડિંગના ધાબા પર બાંકડા મૂકવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં જ મામલો ગરમાયો હતો અને ધારાસભ્યએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી। હમણાં મને માહિતી મળી છે કે મારી ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડા જે છે એ મારા મત વિસ્તારના કેટલાક લોકોને ત્યાં ધાબા ઉપર પડેલા છે। તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાંકડા છે એ બાંકડા સરકારી ગ્રાન્ટમાંથી આપવામાં આવે છે, સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને જે બાંકડાઓ અમે જેને જરૂરિયાત છે એવા લોકોને જ્યારે અમારા કાર્યકર્તાઓને અથવા તો અમારા મતદારોને આપીએ છીએ ત્યારે એમની પાસે અમે સ્પષ્ટ લખાણ લઈએ છીએ અને મારું એક ફોર્મેટ છે। એ ફોર્મેટની અંદર અમે સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા છે, એનો જાહેર ઉપયોગ કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી। જો એનો વ્યક્તિગત ઉપયોગ કરશે, કોઈ પોતાના ઓટલા ઉપર મૂકશે અથવા તો કોઈના ધાબા ઉપર મૂકશે અને એવી કોઈ માહિતી થર્ડ પાર્ટી પાસેથી મળશે તો એ જે ગુનો છે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરશે। આ રીતનું અમે એક ફોર્મ આપેલું છે અને ફોર્મમાં અમે સ્પષ્ટ લખેલું છે, જે લોકોને અમે બાંકડા ફાળવીએ છીએ એમાં સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા છે, એનો ઉપયોગ સરકારી અને જાહેર ઉપયોગ માટે કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી। એટલે આવી કોઈ માહિતી અમને મળતી હોય છે તો એના માટે અમે પોલીસ પણ ફરિયાદ કરવાનું લોકોને કહીએ છીએ અને સુરત મહાનગરપાલિકામાં પણ એની જાણ કરવાની કહીએ છીએ કે જેથી જે ખરેખર આ બાંકડા છે બાંકડાનો લોકોનો ઉપયોગ કરી શકે, જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે। આભાર। સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરાયાની અનેક ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે ત્યારે સુરતના ગોપીપુરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાંકડાનો ખાનગી ઉપયોગ થઈ રહ્યો છે। એટલે કે આ બાંકડા એક ફ્લેટના ટેરેસમાં મૂકવામાં આવે છે। બિલ્ડિંગના ધાબા પર બાંકડા મૂકવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં જ મામલો ગરમાયો હતો અને ધારાસભ્યએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી। હમણાં મને માહિતી મળી છે કે મારી ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડા જે છે એ મારા મત વિસ્તારના કેટલાક લોકોને ત્યાં ધાબા ઉપર પડેલા છે। તો આ અંગે મારે ખુલાસો કરવો છે કે આ જે બાંકડા છે એ બાંકડા સરકારી ગ્રાન્ટમાંથી આપવામાં આવે છે, સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને જે બાંકડાઓ અમે જેને જરૂરિયાત છે એવા લોકોને જ્યારે અમારા કાર્યકર્તાઓને અથવા તો અમારા મતદારોને આપીએ છીએ ત્યારે એમની પાસે અમે સ્પષ્ટ લખાણ લઈએ છીએ અને મારું એક ફોર્મેટ છે। એ ફોર્મેટની અંદર અમે સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા છે, એનો જાહેર ઉપયોગ કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી। જો એનો વ્યક્તિગત ઉપયોગ કરશે, કોઈ પોતાના ઓટલા ઉપર મૂકશે અથવા તો કોઈના ધાબા ઉપર મૂકશે અને એવી કોઈ માહિતી થર્ડ પાર્ટી પાસેથી મળશે તો એ જે ગુનો છે એ પોલીસ અને સુરત મહાનગરપાલિકા એની ઉપર કાર્યવાહી કરશે। આ રીતનું અમે એક ફોર્મ આપેલું છે અને ફોર્મમાં અમે સ્પષ્ટ લખેલું છે, જે લોકોને અમે બાંકડા ફાળવીએ છીએ એમાં સ્પષ્ટ લખેલું છે કે આ સરકારી ગ્રાન્ટમાંથી મળેલા બાંકડા છે, એનો ઉપયોગ સરકારી અને જાહેર ઉપયોગ માટે કરવાનો છે, કોઈએ વ્યક્તિગત ઉપયોગ કરવાનો નથી। એટલે આવી કોઈ માહિતી અમને મળતી હોય છે તો એના માટે અમે પોલીસ પણ ફરિયાદ કરવાનું લોકોને કહીએ છીએ અને સુરત મહાનગરપાલિકામાં પણ એની જાણ કરવાની કહીએ છીએ કે જેથી જે ખરેખર આ બાંકડા છે બાંકડાનો લોકોનો ઉપયોગ કરી શકે, જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે। આભાર।